જો સરકારી નોકરીમાં હો અને એનાથી પણ સારી કોઈ બીજી સરકારી તક મળી રહી હોય તો મનમાં એક સવાલ ચોક્કસ આવે કે જૂની નોકરી છોડતી વખતે નોટિસ પે ભરવો પડશે કે નહીં. ચાલો આજે આ જ સવાલનો એકદમ પાક્કો અને સચોટ જવાબ જાણીએ, જે સીધો સરકારી ઠરાવ પર આધારિત છે. અને આ રહ્યો એ સૌથી મોટો સવાલ કે શું ફિક્સ પગારના કર્મચારીએ એક સરકારી નોકરીમાંથી બીજી સરકારી નોકરીમાં જતી વખતે નોટિસ પે ભરવો પડે? આ એક એવી મૂંઝવણ છે જેનો સામનો લગભગ દરેક સરકારી કર્મચારીએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હોય છે. અને સાચું કહું તો આનાથી ટેન્શન પણ બહુ થાય છે નહીં? એક બાજુ નવી સારી નોકરી મળ્યાનો આનંદ હોય અને બીજી બાજુ આ નોટિસ પે ભરવાનો થશે કે નહીં એની ચિંતા. પણ સારી વાત એ છે કે આ મૂંઝવણનો એકદમ ક્લિયર કટ જવાબ છે. તો પછી એ જવાબ છે શું? ક્યાંથી મળશે? ચાલો હવે સીધા મુદ્દા પર જ આવીએ. આ બધી ગૂંચવણનો જવાબ છુપાયેલો છે 2018ના એક સત્તાવાર સરકારી ઠરાવમાં. હા, બસ આ એક નિયમ બધી જ ચિંતાઓ દૂર કરી શકે છે. હા, આ વર્ષ ખાસ યાદ રાખવા જેવું છે, 2018. આ એ જ વર્ષ છે જ્યારે સરકારે આખી ગુંજવણનો ઉકેલ લાવવા માટે એક બહુ જ મહત્વનો ઠરાવ બહાર પાડ્યો. આ નિયમ ખાસ કરીને એવા ફિક્સ પગારના કર્મચારીઓ માટે બનાવાયો હતો જેઓ પોતાની કારકિર્દીમાં આગળ વધવા માંગતા હતા. અને હવે આવે છે સૌથી અગત્યની વાત. એ ઠરાવ શું કહે છે? એમાં સાફ સાફ લખ્યું છે કે નિયમ મુજબ 1 મહિનાનો નોટિસ પે ભરવાનો થતો નથી. બસ આ છે જવાબ, એકદમ સ્પષ્ટ અને સીધો. પણ હા, આમાં કેટલીક શરતો છે જે પૂરી થવી જરૂરી છે. તો હવે સવાલ એ થાય કે આ નિયમ શું બધા માટે છે? કોને કોને આનો લાભ મળી શકે? કારણ કે જવાબ ભલે સીધો હોય, પણ એની શરતો સમજવી બહુ જ જરૂરી છે. તો ચાલો એ શરત ઉપર એક નજર કરીએ. જુઓ, મુખ્યત્વે 3 શરતો છે. એકદમ સિમ્પલ છે, બસ ધ્યાનથી સમજજો. પહેલી શરત, કર્મચારી ફિક્સ પગાર પર હોવો જોઈએ, બરાબર? બીજી શરત, જે નવી નોકરી મળી છે એ પણ સરકારી જ હોવી જોઈએ. અને ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ શરત, કે નવી પોસ્ટ જે છે એ જૂની કરતાં સારી, એટલે કે ઊંચી પોસ્ટ હોવી જોઈએ. એટલે કે આનો સીધો મતલબ શું થયો? આ છૂટછાટ ત્યારે જ મળે જ્યારે કોઈ એક સરકારી નોકરીમાંથી બીજી અને એ પણ વધુ સારી સરકારી નોકરીમાં જાય. જો કોઈ સરકારી નોકરી છોડીને કોઈ પ્રાઇવેટ કંપનીમાં જાય તો પછી આ નિયમ લાગુ નહીં પડે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ઓકે, તો આટલી બધી વાત પછી ચાલો ફટાફટ આખા મુદ્દાને એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય અને કોઈ કન્ફ્યુઝન ના રહે. તો આ આખી વાતનો સાર બસ એટલો જ છે: નોટિસ પેમાંથી મુક્તિ. 2018નો જે સરકારી ઠરાવ છે એ સ્પષ્ટ કહે છે કે જો કોઈ ફિક્સ પગારનો સરકારી કર્મચારી હોય અને તેને એનાથી પણ સારી કોઈ સરકારી પોસ્ટ મળે તો જૂની ઓફિસમાં 1 મહિનાનો નોટિસ પે ભરવાની કોઈ જરૂર નથી. બસ આટલું યાદ રાખવાનું છે. સારું, હવે આ બધી માહિતી તો મળી ગઈ, પણ જતા પહેલાં એક વાત વિચારજો. આટલી મહત્વની માહિતી બીજા કોના કામમાં આવી શકે છે? કદાચ તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈ સંબંધી હોય જે સરકારી નોકરીમાં હોય અથવા તૈયારી કરતું હોય. એમને આ માહિતી મોકલીને એમનું ટેન્શન હળવું કરી શકાય છે, ખરું ને?